આજે આપણે આપણા ગુરુકુળમાં કાળા તલ અને કાજુમાંથી એક સરસ મજાની રેસીપી બનાવવાના છે જે આપણા શરીરના અઢળક ફાયદા કરે છે. તો ચાલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જય માતાજી ફ્રેન્ડ્સ, હું અપેક્ષાબા ચૌહાણ તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં. સૌથી પહેલાં તો આપણે અહીંયા એક પેન લઈ લઈશું અને એમાં હું 1 વાટકી જેટલા કાળા તલ લઈ લઈશ અને એમાં આપણે 5 વાટકી જેટલા કાજુના ટુકડા નાખવાના છે. હવે આપણે આ બંનેને ધીમા ગેસે આપણા તલ સરસ શેકાઈ જાય ને એટલું લગભગ 5 થી 6 મિનિટ જેટલું શેકી લઈશું. જનરલી સફેદ તલ તો ખાવામાં ઉપયોગ લેતા જ હોય છે, પણ કાળા તલનો ઉપયોગ બહુ જ ઓછો કરતા હોય છે. પણ કાળા તલ બહુ જ ફાયદાકારક છે આપણા શરીર માટે. એની અંદર જે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે એના લીધે આપણને કેન્સર સામે રક્ષણ આપે છે. આપણા હૃદય રોગમાં પણ બહુ જ ફાયદાકારક છે. આપણા સ્કિન માટે, વાળ માટે, આપણા શરીરના કેલ્શિયમ માટે પણ એ બહુ જ ઉપયોગી છે. એટલે શિયાળામાં થોડા પ્રમાણમાં કાળા તલનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ. પણ એના જે ટેસ્ટ છે એના લીધે આપણે એનો ઉપયોગ નથી કરતા હોતા. એટલે આ રીતે ચીકી છે, લાડુ છે કે કચરિયું છે, એ રીતે આપણે આપણા રોજિંદા ડાયટમાં એનો થોડો ઉપયોગ તો કરવો જ જોઈએ. જો અહીંયા વાતોમાં આપણા તલ સરસ શેકાઈ ગયા છે. આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈશું અને આ જ પેનમાં આપણે પાયો બનાવી લઈશું. એના માટે એક પેનમાં હું અત્યારે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશ. ઘીના લીધે ચીક્કીમાં સરસ શાઇન તો આવે જ છે, પણ એનો સ્વાદ પણ સરસ આવતો હોય છે. અને અત્યારે આપણે એમાં 1 વાટકી જેટલો અહીંયા મેં ચીક્કીનો ગોળ લીધો છે એ લઈ લઈશું. આપણે જેટલા પ્રમાણમાં તલ લઈએ ને એની સામે આપણે એટલો જ ગોળ લેવાનો હોય છે. અત્યારે તો મેં ચીક્કીનો ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. આપણે ગોળને એકદમ ધીમા ગેસે સરસ ઓગળવા દઈશું. ચીક્કીમાં એનો પાયો જ સૌથી વધારે મહત્ત્વનો હોય છે. એટલે જો પાયો પ્રોપર હશે ને તો આપણી ચીક્કી પ્રોપર બનશે. એટલે પાયો કરવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. જો અહીંયા 1 થી 2 મિનિટ જેવું થયું છે અને આપણા ગોળમાં સરસ પરપોટા થવા માંડ્યા છે અને ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે પાણીમાં ટીપું નાખીને આપણે ચેક કરી જોઈશું. જો એ ક્રિસ્પી તૂટે ને તો આપણો પાયો થઈ ગયો કહેવાય. પણ અત્યારે હજુ એમાં તાર થાય છે એટલે આપણો પાયો હજુ કાચો છે. એટલે હજુ આપણે આને થોડી વાર થવા દઈશું અને વચ્ચે આપણે ચેક કરવાનું. અને જો તમને પાયો ચેક કરવામાં વાર લાગતી હોય અને ખબર ના પડતી હોય ને તો જ્યારે આપણે ચેક કરીએ ને ત્યારે થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો, નહીં તો પાયો થોડો વધારે આકરો થઈ જતો હોય છે. જો આપણા ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે કારણ કે મને પાયામાં ખબર પડે છે. તો અત્યારે પાયો થઈ જ ગયો છે. હું તમને ખાલી ચેક કરીને બતાવી દઉં. જો એકદમ ક્રિસ્પી તૂટે છે. એટલે હવે આપણે બંધ ગેસે જેમાં આપણા તલ અને કાજુનું મિક્સર નાખી દઈશું અને હવે આપણે ફટાફટ ચમચો હલાવવાનો છે. હવે વાર નહીં કરવાની, નહીં તો અહીંયા જે સેટ થવા માંડશે. અને બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે આને એક બટર પેપર ઉપર પાથરી દઈશું. અત્યારે હું બટર પેપર ઉપર થોડું મિશ્રણ થઈ એના જે ગોળ પાપડ આવે ને એ રીતનું બનાવી રહી છું. આપણે એકદમ પાતળા પાપડ નહીં બનાવીએ, થોડા થીક પાપડ જેવું બનાવીશું. પણ તમે આનો એક મોટો રોટલો વણી અને ચોરસ કટકા પણ કરી શકો છો, અથવા તો થોડો પાણીવાળો હાથ કરી તમે એની નાની લાડુ જેવું પણ વાળી શકો છો. આ રીતે થોડું હાથથી એને થપથપાવી દેવાનું. અને હવે આપણે બીજું બટર પેપર ઉપર મૂકી અને વેલણથી જેટલું બને ને એટલું પાતળું વણી લેવાનું. આ રીતે બધી બાજુથી ફેરવતા આપણે બને ને એટલું એને પાતળું અને ગોળ વણવાનો પ્રયત્ન કરીશું. અને હા, અહીંયા તમારી પાસે જો બટર પેપર ના હોય ને તો તમે પ્લાસ્ટિક પર અથવા તો સીધું પ્લેટફોર્મ પર પણ આ રીતે એને વણી જ શકો છો. જો અહીંયા આપણી ચીક્કી બનાવીને મેં રેડી કરી લીધી છે. થોડી વાર સેટ થાય પછી આપણે આને સર્વ કરી લઈશું. તો આ શિયાળામાં આ રીતથી કાળા તલની ચીક્કી બનાવી કાળા તલનો ફાયદો અચૂકથી લેજો. જો એક તોડીને પણ બતાવું કે કેટલી ક્રિસ્પી બની છે. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.